चलो नવો સવાલ હમણાં આપણે એવો સવાલ લખ્યો હતો કે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે નવો સવાલ ડાયપોલના વિષુવૃત્ત રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલું વાક્ય સેમ, ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર અને 2a અંતર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર અને 2a અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ છે. તો વિચારો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, એમની વચ્ચેનું અંતર 2a, કેન્દ્ર O, તો કેન્દ્રનું અંતર a ક્લિયર. અક્ષ પરના કોઈ બિંદુ, અક્ષ એટલે કે વિષુવૃત્ત રેખા પરનો કોઈ બિંદુ, વિષુવૃત્ત રેખા એટલે કે લંબ, વિષુવૃત્ત રેખા ઉપર કોઈ બિંદુ વિચારો P. વિષુવૃત્ત રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય આપણે તો એના માટે વિચાર કરીએ તો ધારો કે કેન્દ્રથી r અંતરે P બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કે ડાયપોલના શોર્ટમાં લખું છું ડાયપોલના મધ્ય બિંદુ O થી r અંતરે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલના કેન્દ્ર O થી r અંતરે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. Q થી O સુધીનું અંતર આપણને દેખાય છે, પ્લસ Q થી O સુધીનું અંતર બરાબર માઇનસ Q થી O સુધીનું અંતર, બધું સરખું જ છે, માઇનસ Q થી O સુધીનું અંતર બરાબર a. પ્લસ Q થી O નું અંતર પણ a છે, માઇનસ Q થી O નું અંતર પણ a છે. પ્લસ Q થી P સુધીનું અંતર, પ્લસ Q થી P સુધીનું અંતર ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q થી P સુધીનું અંતર બરાબર, ધારો કે આ ખૂણો થીટા, પ્લસ Q થી P નું અંતર જેટલું હશે એટલું જ અંતર માઇનસ Q થી P સુધીનું હશે. આ અંતર a, આ અંતર r, તો ત્રિકોણમિતિ વાપરો, આ લંબ કહેવાય. તો a² પ્લસ r² ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર, તો આનો સ્ક્વેર એટલે અંતર કેટલું થયું વર્ગમૂળમાં, એટલે કે વર્ગમૂળમાં r² પ્લસ a². ત્રિકોણમિતિ ભણતા હતા આપણે એના પરથી oa² પ્લસ ob² ઇઝ ઇક્વલ ટુ ab² જે આપણે લખતા હતા ત્રિકોણમિતિ પરથી, આનો વર્ગ પ્લસ આનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ, વર્ગ કાઢ નાખો તે વસ્તુ આવી ગઈ વર્ગમૂળમાં, એટલે કે અંડર રૂટ r² પ્લસ a² ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ r² પ્લસ a². પ્લસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ E પ્લસ q, માઇનસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ E માઇનસ q, અને કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ આ બાજુ E સદિશ E પ્લસ q E માઇનસ q. ક્લિયર? આગળ પ્લસ q વિદ્યુત ભારને લીધે
ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત ક્ષેત્ર E સદિશ પ્લસ q ના કારણે લખો E પ્લસ q ઇઝ ઇક્વલ ટુ P બિંદુ આગળ પ્લસ q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે જોડે છે જ કે q અપોન અંતરનો સ્ક્વેર અંતર શું છે અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એનો સ્ક્વેર એટલે વર્ગમૂળ હોઈ જાય ઇન્ટુ p કેરેટ p બિંદુ આગળ શોધવાનું છે એટલા માટે p કેરેટ એટલે આને થોડું સરખું લખીએ તો કે ઇઝ ઇક્વલ ટુ kq અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ p કેરેટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ p કેરેટ હું દિશા લખું તો કે q થી p ની દિશામાં q થી p ની દિશામાં એટલે કે પ્લસ q થી p ની દિશામાં કે માઈનસ q વિદ્યુત ભારને લીધે માઈનસ q વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E સદિશ કોના લીધે માઈનસ q ના લીધે તો કે E માઈનસ q ઇઝ ઇક્વલ ટુ અગેન કે q અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ડાયરેક્ટ લખું છું અહીંયા સામે જ્યાં પે ડાયરેક્ટ લખું છું r સ્ક્વેર અપોન a સ્ક્વેર p કેરેટ દિશા લખવી હોય તો કે p થી માઈનસ q ની દિશામાં તમને લોકોને જો એવો કોઈના ક્વેશ્ચન થાય સાહેબ આગળના ક્વેશ્ચનમાં તમે જે લખ્યું તો અહીંયા માઈનસ કે ક્યુ કરી દીધું અહીંયા આગળ તમે પ્લસ કે ક્યુ કેમ લખ્યું માઈનસ ક્યુ ના કારણે હોય તો માઈનસ કે ક્યુ આવું જોઈએ વાત સાચી છે આવું જોઈએ પણ આપણને ખબર છે ફિઝિક્સમાં કે માઈનસની નિશાની એ આપણે એકચ્યુઅલી દિશા દર્શાવવા માટે જ ઉપયોગમાં કરીએ છીએ તો અહીંયા હું દિશા બદલી લખાઈ દઉં છું કે p થી માઈનસ q દિશામાં તો દિશા ઓલરેડી બતાવું છું તો પ્લસ કે માઈનસ લખવાની જરૂર છે નહીં એટલે પ્લસ q ના કારણે અને માઈનસ q ના કારણે મળતું બધું સીધું સરખું જ છે તો કે પ્લસ e q ઇઝ ઇક્વલ ટુ e સદિશ માઈનસ q ઇઝ ઇક્વલ ટુ kq અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ p કેરેટ લખવો જ લખી તો 2 મિનિટ ગરમી બહુ છે ચલો આગળ હવે આપણે ફિઝિક્સમાં ખબર છે જો કોઈ પદાર્થ ડાયરેક્ટ એને લંબ કે ડાયરેક્ટ સમાંતર ના હોય તો આપણે કોઈ બંને વચ્ચે કોઈ ખૂણો બનતો હોય તો આપણે એના ઘટકો વિચારવા પડે તો p બિંદુ આગળ પ્લસ q ના કારણે અને માઈનસ q ના કારણે જો તમે p બિંદુ આગળ વાત કરતા હોય તો બંને એને લંબ છે નહીં તો તમારે ઘટકો વિચારવા પડે તો તમે જો પ્લસ q ના કારણે ઘટક વિચારો ખાલી એમને તમને બતાવું છું પ્લસ q ના કારણે તમે ઘટક વિચારો તો થાય છે ખબર અહીંયા આગળ p આગળ આમ વિચારો તો આ બધું તમારે આવશે sin θ આ બધું આવશે sin θ અને અહીંયા આગળ આવશે cos θ p બિંદુ આગળની વાત કરું તો p બિંદુ આગળ એક બાજુ sin θ આવશે આ બાજુ cos θ આવશે માઈનસ q માટે વિચારશો તો આ બાજુ આવશે ફરીથી sin θ અને cos θ તો આવશે ઉપરની બાજુ આવું તમે ભણી ગયા છો ઓલરેડી ચેપ્ટર નંબર 5 ધોરણ 11 તો જો તમે એના ઘટક વિચારવાનો ટ્રાય કરશો તો ઘટકમાં sin θ જે છે
સાઇન થીટા એ બંને સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય એટલે સાઇન થીટા વાળા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી નાખે એટલે કોસ થીટા વાળા ઘટકો બંને માટે એક જ દિશામાં છે એટલે બંનેનો સરવાળો થાય. આપણે શબ્દ લખીએ તો P બિંદુ પાસે પ્લસ Q અને માઇનસ Q વિદ્યુત ભારોના લંબ ઘટકો વિચારતા E પ્લસ Q સાઇન થીટા અને E માઇનસ Q સાઇન થીટા મળે. આ બંને ઘટકો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. P બિંદુ પાસે પ્લસ Q અને માઇનસ Q વિદ્યુત ભારોના લંબ ઘટકો વિચારતા E પ્લસ Q સાઇન થીટા અને E માઇનસ Q સાઇન થીટા મળશે. આ બંને ઘટકો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. હવે આપણે બીજો ઘટક વિચારીએ કોસ થીટા, એને કહેવાય સમાંતર ઘટક. કે P બિંદુ પાસે ડાયપોલની અક્ષને સમાંતર ઘટકો વિચારતા E પ્લસ Q cos થીટા અને E માઇનસ Q cos થીટા મળે. આ મેં રફ આકૃતિ દોરી છે, તમારે એક્ઝામમાં દોરવાનું નથી, આ તમે સમજાવવા માટે મેં દોરી છે કે P આગળ કેવી રીતે ઘટકો મળે. E માઇનસ Q cos થીટા મળે. આ બંને ઘટકો એક જ દિશામાં હોવાથી તેમનો સરવાળો થાય. એટલે હવે મારે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સાઇન ઘટક તો મારે વિચારવાના જ નહીં, ખાલી અને ખાલી કોસ થીટા વાળા ઘટકોને જ વિચારવાના અને એમનો સરવાળો કરવાનો. મોસ્ટ IMP point. P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર, આપણે ધ્યાન રાખજો, યાદ રાખવાનું તમારે કે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર P કેરેટની વિરુદ્ધ દિશામાં હશે. રિમેમ્બર ધીસ પોઈન્ટ. આ શબ્દ યાદ રાખજો કે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એ જે પહેલા આપણને મળતું હતું એના કરતા વિરુદ્ધ દિશામાં હશે. ક્લિયર? હવે આપણે ઘટકો વિચારીએ, ઘટકોનો આપણે સરવાળો વિચારીએ તો P બિંદુ આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર, જેમ આપણે લાસ્ટ થિયરીમાં કર્યું હતું કુલ માટે બંનેનો સરવાળો કર્યો તો એમ અહીંયા આપણે કુલ માટે બંનેનો સરવાળો કરીશું, પણ સાઇન વાળા ઘટક આવશે નહીં. તો કે E સદિશ બરાબર E
प्लस क्यू cos थीटा प्लस ई माइनस क्यू cos थीटा। પણ અહીંયા મેં એવું લખ્યું છે કે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર P ની વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશા માટે મારે નિશાની મૂકવી પડે માઈનસ, એટલે કે E બરાબર માઈનસ E પ્લસ ક્યુ cos થીટા E માઈનસ ક્યુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ E સદિશ બરાબર, ભલે આ પ્લસ ક્યુ ના કારણે વાત છે, પેલું માઈનસ ક્યુ ના કારણે વાત છે, તો બંને વિદ્યુત ક્ષેત્ર એટલે બંનેનો થાય સરવાળો, તો કે 2E cos થીટા 2E cos થીટા, પેલું પ્લસ ક્યુ ના કારણે છે, પેલું માઈનસ ક્યુ ના કારણે છે, પર આપણે કાઢી નાખો તો જવાબ તો છે તો વિદ્યુત ક્ષેત્ર એટલે 2E cos થીટા। ફરીથી E ની કિંમત શું છે, E ની કિંમત મૂકો, E ની કિંમત તમે મૂકો કે q/r² યાદ છે, ઇન્ટુ આપણે ક્યારેક લખતા હતા, તો E ની કિંમત મૂકીએ અહીંયા તો શું લખાય 2 ઇન્ટુ E માટે કે q અપોન અંતર કેટલું છે r² પ્લસ a² ઇન્ટુ p કેરેટ ઇન્ટુ cos થીટા। ક્લિયર? એ ચર્ચા આપણે આગળ કરી હતી। E તમે અહીંયા પ્લસ ક્યુ લખો કે E અહીંયા માઈનસ ક્યુ લખો કોઈ ફરક પડતો નથી, કારણ કે આપણે આગળ એ પણ લખ્યું E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ E માઈનસ ક્યુ, બંને સરખું હતું એટલે તમે લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો, એટલે 2kq અપોન r પ્લસ a² ઇન્ટુ p કેરેટ ઇન્ટુ cos થીટા। આકૃતિ પરથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ, જો આ ખૂણો આપણો થીટા હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે જે સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે 1 અપોન કર્ણ એટલે અંડર રૂટમાં r² પ્લસ a², અંડર રૂટમાં r² પ્લસ a²। cos થીટાની કિંમત અહીંયા મૂકીએ આ સમીકરણમાં, તો આને કહેવાય સમીકરણ નંબર 1। cos થીટાની કિંમત સમીકરણ 1 માં મૂકતા, cos થીટાની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું લખાશે E બરાબર 2kq અપોન r² પ્લસ a² ઇન્ટુ cos થીટા માટે a અપોન અંડર રૂટમાં, જો અંડર રૂટમાં r² પ્લસ a² છે, હું અંડર રૂટને થોડું સરખું લખી શકું, અંડર રૂટની જગ્યાએ આવું લખવું હોય તો આવું લખી શકું r² પ્લસ a² એની 1/2 નો મતલબ અંડર રૂટ જ થયો, અને મેં થોડુંક સરખી રીતે લખ્યું ઇન્ટુ p કેરેટ ઇઝ ઇક્વલ ટુ જો 2kq a અપોન આ 1 અને આ 1/2, આપણને ખબર છે નીચેનો આધાર સરખો હોય તો ઘાતનો થાય સરવાળો, એટલે 1 પ્લસ 1/2 સરવાળો કરો તો આપણે જવાબ મળશે 3/2। ક્લિયર? તો ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ a² એની 3/2 ઇન્ટુ p કેરેટ, થોડુંક ફરી છૂટું લખીએ તો આપણે તમે ભણી ગયા 2a ઇન્ટુ q that is dipole moment p સદિશ, તો ઇઝ ઇક્વલ ટુ k p સદિશ ડિવાઇડેડ બાય r² પ્લસ a² એની 3/2 ઇન્ટુ p કેરેટ, k p સદિશ r² પ્લસ a² એની 3/2 ઇન્ટુ p કેરેટ। જેમ હમણાં કન્ડિશન મૂકી હતી એમ ફરીથી જો r ઇઝ વેરી 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 ગ્રેટર ધેન a હોય તો, જો r ની કિંમત એની સાપેક્ષે ઘણી બધી વધારે હોય તો ફરીથી r ને આપણે અવગણી શકીએ, તો E બરાબર k p સદિશ ડિવાઇડેડ બાય a ના અવગણના હોય બધું શું r² ની 3/2 એટલે 2 કટ એટલે r³ ઇન્ટુ p કેરેટ, તો E બરાબર kp સદિશ અપોન r³ kp સદિશ અપોન r³ ઇન્ટુ p કેરેટ।
ક્લિયર? આ શું કર્યું આપણે અહીંયા 2qa બરાબર p મૂક્યું. જો 2kq બરાબર p ના મૂક્યું હોય તો આની આ કિંમત રહે. તો યાદ રાખવાનું આ સૂત્ર તમારું આવ્યું વિષુવવૃત્ત રેખા માટે. વિષુવવૃત્ત રેખા માટેનું સૂત્ર અને અક્ષ પરનું સૂત્ર એમાં કોઈ લાંબો ફરક નથી, પણ તો પણ મિસ્ટેક થાય એવું છે.